હાય, કેમ છો? હું છું વિધિ અને તમારા મનપસંદ શો ગાયબમાં તમારું સ્વાગત છે. ગાયબના આજના એપિસોડમાં સલમાન ખાનની એ પ્રખ્યાત ગર્લફ્રેન્ડની વાત કે જે વિવાદો પછી અચાનક ભારત છોડીને ભાગી ગઈ, બોલિવૂડ છોડીને ભાગી ગઈ. 90ના દાયકામાં પાકિસ્તાનથી ભાગીને આવી એક છોકરી, 16 વર્ષની છોકરી, એટલા માટે મુંબઈ એટલા માટે આવી કારણ કે તેણે સલમાન ખાન સાથે લગ્ન કરવા હતા. યસ, નામ છે સોમી અલી. બહુ ઓછા સમયમાં તે સલમાન ખાનની ઓફિશિયલ ગર્લફ્રેન્ડ બની ગઈ. બોલિવૂડની કેટલીક ફિલ્મો કરી. સલમાન ખાન જેના પ્રેમમાં પાગલ હતો એ સોમી અલી 1999 પછી 1999ની આસપાસનો સમય કે આખું બોલિવૂડ અને ભારત છોડીને ગાયબ થઈ ગઈ. સલમાન સાથેના સંબંધોમાં એવું કશું થયું કે શું કે જેણે રાતોરાત દેશ છોડવું પડ્યો. આજે વાત સોમી અલીની આ જ સ્ટોરીની. સોમી અલીએ અંત, માફિયા અને સૈફ અલી ખાન સાથે યાર ગદ્દાર જેવી ફિલ્મ કરી. આ ફિલ્મો કરતાં પણ વધુ તે ચર્ચાભરી સલમાન ખાન સાથેના તેના અફેરને કારણે. આ અફેર કંઈ 2-4 મહિના કે 2-4 વર્ષનું નહીં, 8 વર્ષ લાંબુ અફેર કે જેણે આખા દેશમાં સુપર ફેમસ ફેસ બનાવી દીધું. સોમી અલીના ગાયબ થવા પાછળનું એક કારણ હતું સલમાન ખાન સાથેનું બ્રેકઅપ, એવું મીડિયા રિપોર્ટ્સ કહે છે. સોમી અલીએ કેટલાક ઇન્ટરવ્યૂઝ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ ચોંકાવનારા ખુલાસા કર્યા અને આ ખુલાસા કંઈક એવો ઇશારો કરતા હતા કે સલમાન ખાન તેની સાથે મારપીટ કરતો હતો, ડોમેસ્ટિક વાયોલન્સ, અને તેને સેટ પર શારીરિક, માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી બાય સલમાન ખાન. વળી સલમાન ખાનનું અચાનક ઐશ્વર્યા રાય તરફ આકર્ષણ વધવું પણ સોમી અલી માટે અશક્ય બની ગયું તેવું પણ ફિલ્મી જગતના નિષ્ણાતો કહે છે. અને આ હાર્ટ બ્રેક અને ટોર્ચરથી કંટાળીને સોમી અલીએ 1999માં ભારત છોડી દીધું અને તે કાયમ માટે અમેરિકા શિફ્ટ થઈ ગઈ. અત્યારે ક્યાં છે સોમી અલી? અત્યારે અમેરિકામાં મિયામીમાં રહે છે તેવું રિપોર્ટ્સ કહે છે. તેણે ફિલ્મોથી સંન્યાસ લઈ લીધો છે અને તે એક હ્યુમેનિટેરિયન, માનવતાવાદી કાર્યકર બની ગઈ છે. નો મોર ટીયર્સ નામની એક NGO ચલાવે છે જે ડોમેસ્ટિક વાયોલન્સ, સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બનેલી મહિલાઓ અને પુરુષોને બચાવવાનું કામ કરે છે. આજે પણ ઘણી વખત સલમાન ખાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ખુલીને અવાજ ઉઠાવે છે, પણ હકીકત એ છે કે સોમી અલી અત્યારે બોલિવૂડમાં નથી, ગાયબ થઈ ગઈ છે, ફિલ્મી દુનિયાથી ગાયબ છે, ભારતમાં પણ નથી રહેતી. રાતોરાત સોમી મિયામી, અમેરિકા શિફ્ટ થઈ ગઈ. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. ખાયા